જાઓ તો એફઆઈઆઈનું આમ જોવા જઈએ તો એક્ઝિસ્ટ થઈ રહ્યું છે, પણ આમ જોવા જઈએ તો પાછળના બારણેથી એન્ટ્રી પણ થઈ રહી છે. અમુક સિલેક્ટિવ સ્ટોક છે એમાં સારું એવું બાઇંગ પણ કરી રહ્યા છે. પહેલાં આપણે વાત કરીએ 2026માં અત્યાર સુધી જોવા જાઓ તો $18 બિલિયન જેટલું એફઆઈઆઈ સેલિંગ કરેલું છે. એની સામે તમે લાસ્ટ જોશો 2025માં પણ જોવા જાઓ તો $18.9 બિલિયન જેટલું એમનો આઉટફ્લો જોવા મળ્યો હતો. મીન્સ કે અત્યારે હજુ તો સ્ટાર્ટિંગ જ છે, એમાં જ $18 બિલિયન એમનું સેલિંગ જોવા મળ્યું છે. એ સામે તમે નજર કરશો તો અમુક સિલેક્ટિવ સ્ટોક જે છે એમાં પણ એમનું સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. એના જેમ કે એમાં એફઆઈઆઈ સેલિંગ કરી રહ્યા છે એના કારણે એમની જે ઇન્ડેક્સ જે છે એને પણ સારું એવું અસર જોવા મળી છે. જેમ કે સેન્સેક્સ જે છે એમાં 9%નો ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટી જે છે એમાં 8%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળે છે. તો ઓવરઓલ માર્કેટને પણ મોટી અસર જોવા મળી છે. એ સિવાય જોવા જાઓ તો સિલેક્ટિવ સ્ટોક જે છે એમાં બાઇંગ જોવા મળ્યું છે. સિલેક્ટિવ સ્ટોકમાં તમે નામમાં જોશો પોલીકેબ છે, યુપીએલ છે, બીપીસીએલ છે, એચપીસીએલ છે, જીએમઆર એરપોર્ટ છે, પછી સાઉથ ઇન્ડિયન બેંક છે. આ બધા સ્ટોક જે છે એમાં મેજરલી એમનું બાઇંગ જોવા મળ્યું છે. અને અમુક સ્ટોક જે એવા પણ છે જેમાં એમનો સ્ટેક જે છે એને પણ વધાર્યો છે. જેમ કે સ્ટેક વધારનારામાં સ્ટોકમાં જો નજર કરશો તો બ્લેકબક તમે જોશો ત્યાં સ્ટેક જે હતો 11% હતો, એને વધારીને 32% કર્યો છે. ત્યાં પણ સારું એવું બાઇંગ જોવા મળ્યું છે અને સ્ટેક પણ સારો એવો વધાર્યો છે. એ સિવાય જોવા જાઓ તો વિશાલ મેગામાર્ટ છે એમાં પણ 60%નો સ્ટેક હતો જેને વધારીને 22% કર્યો છે. ત્યાં પણ સારું એવું બાઇંગ જોવા મળ્યું છે વિશાલ મેગામાર્ટમાં. પછી તમે ત્રીજો સ્ટોક નજર કરશો સાઉથ ઇન્ડિયન બેંક, ત્યાં પણ એમનું બલ્ક બાઇંગ જોવા મળ્યું છે. મીન્સ કે સ્ટેક જે છે 12% હતો જેને વધારીને 24% કર્યો છે. તો ત્યાં 3 મેજર સ્ટોક છે જેમાં સારું એવું સ્ટેક જે છે એમને વધાર્યો છે. તો ઓવરઓલ જોવા જાઓ તો ઘણા બધા સ્ટોક જે છે 20, જેમ તમે કહ્યું એમ 20 સ્ટોકમાં તો બાઇંગ છે જ. એ સિવાય ઘણા બધા સ્ટોકમાં એમને સ્ટેક પણ એમને બાય કરેલા છે, તો સ્ટેકમાં પણ વધારો કર્યો છે. તો ઓવરઓલ આ રીઝન હતું. અને એ સિવાય જોવા જાઓ તો એફઆઈનું સેલિંગ જે છે એના કારણે માર્કેટને ઘણી બધી અસર પણ જોવા મળી છે. તમે નજર કરશો તો સ્ટોક તણાવ જે છે એના કારણે માર્કેટને અસર જોવા મળી છે. એ સિવાય જો મિડ કેપ જે છે એમાં પણ તમે જોશો 1% ડાઉન જોવા મળે. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા જાઓ તો અસર એટલી વધારે નથી જોવા મળી જેટલી સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી છે. પણ મિડ કેપના સ્ટોક, સ્મોલ કેપના સ્ટોક સારા એવા ચાલ્યા છે. અને આ સ્ટોક જે તમે નજર કરશો તો એ બધા સ્ટોક મોસ્ટલી તમે જોવા જાઓ તો મિડ કેપ અને સ્મોલ કેપમાંથી જ છે જેમાં એમનું બાઇંગ જોવા મળ્યું છે. તો આ બધા સ્ટોક હતા યસ અત્યારે જેમાં એમનું સારું એવું બાઇંગ પણ જોવા મળ્યું છે. સાથે જોવા જાઓ તો ઘણું બધું સેલિંગ કર્યું છે, પણ એની સામે અમુક સિલેક્ટિવ સ્ટોક છે એમાં સારું એવું બાઇંગ કર્યું છે એમને. ઓકે, તો આ વ્યૂ આપણે એની ખાસ બની